Namaskar and welcome to this online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself Dhruvika Kanawal presenting my lecture on personal management. કર્મચારી વ્યવસ્થાપક પર્સનલ મેનેજર આ વિશે આપણે આગલા લેક્ચરમાં પણ ડિસ્કશન કર્યું છે. કર્મચારી વ્યવસ્થાપકના લાયકાતો અને ગુણો, ક્વોલિફિકેશન્સ એન્ડ ક્વોલિટીઝ ઓફ પર્સનલ મેનેજર, આની આપણે આગલા લેક્ચરમાં ચર્ચા કરી. હવે આ લેક્ચરમાં આપણે ફંક્શન્સ એન્ડ રોલ ઓફ પર્સનલ મેનેજર ડિસ્કસ કરવાનું છે. કર્મચારી વ્યવસ્થાપકના કાર્યો અને એની ભૂમિકા. આગલા લેક્ચરના ડિસ્કશન પરથી જ આપણને એ વસ્તુ ખ્યાલ આવી ગઈ છે કે પર્સનલ મેનેજર જે છે એનો રોલ કેટલો ઇમ્પોર્ટન્ટ છે, એનું સ્થાન જે છે એ કેટલું અગત્યનું છે કોઈ પણ બિઝનેસ યુનિટમાં. આપણે એક લાઈન મેં કીધી હતી કે કર્મચારી વ્યવસ્થાપક જે છે એણે પોતાનું કામ કરવા માટે જે છે એનો ટ્રિપલ રોલ એક માનવામાં આવે છે, ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડનો. કર્મચારી વ્યવસ્થાપક જે છે એ એની ડ્યુટીઝ, એની ફરજો, એના કાર્યો, એની ભૂમિકા જો યોગ્ય રીતે એકમમાં બજાવશે તો એનાથી એકમ જે છે એ ધ્યેય સિદ્ધિ તરફ આગળ વધી શકશે. કંપનીમાં જેમ એના સંચાલકો હોય, જે ઉચ્ચ સપાટી અધિકારીઓ છે, સંચાલકો છે, એને કંપનીનું મગજ કે હૃદય માનવામાં આવે છે સંસ્થાનું. કારણ કે સંચાલકીય લેવલે બધી જ પ્રકારની યોજનાઓ, આયોજનો, નીતિ, ઘડતર, આ અંકુશ વ્યવસ્થા, આ બધું જે છે એ ઉચ્ચ સપાટી પરથી થાય છે. પણ આ બધું જ આયોજન, યોજનાઓ જે છે એ ઘડવામાં આવેલા છે એને યોગ્ય રીતે એનો અમલવારી કરાવવી, એનું એક્ઝિક્યુશન કરાવવું જે છે એ એના જેટલું જ અગત્યનું છે જેટલું એ યોજના ઘડતરનું કામ છે. એટલે એ જે અમલનું કામ છે, અમલ કરાવવાનું, યોજનાઓનું, આયોજનોનું, એ કામ કર્મચારી વ્યવસ્થાપક દ્વારા કરવામાં આવે છે. એટલે કર્મચારી વ્યવસ્થાપકને જે છે એ સંસ્થાના આંખ, કાન, નાક, હાથ, પગ સમાન ગણવામાં આવે છે. બિકોઝ આપણે મગજથી અમુક વસ્તુ વિચારીએ છીએ, પણ એ વસ્તુ જે વિચારીએ છીએ એને અમલમાં એને આપણે આંખ, કાન, નાક કે હાથ પગ દ્વારા આપણે એ વસ્તુને અમલમાં મૂકીએ છીએ, જે આપણા દિમાગમાં વિચાર આવે છે. અને સેમ વે જે સંચાલકોને, ઉચ્ચ સપાટી સંચાલકોને જે કંઈ વિચારો આવે છે એકમની ધ્યેય સિદ્ધિ માટે, એકમના વૃદ્ધિ અને વિકાસ માટે, એ વિચારોને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પર્સનલ મેનેજર જે છે એનો રોલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સંસ્થાનું સુકાન સંભાળવામાં એને બાહો સુકાની તરીકે એને ઉપમા આપવામાં આવી છે. કર્મચારી વ્યવસ્થાપક જે છે પર્સનલ મેનેજર, એની ભૂમિકા અને કાર્ય પરસ્પર સંકળાયેલા છે. કર્મચારી વ્યવસ્થાપકની જે ભૂમિકા છે એના અનુસાર જ એના કાર્ય છે, એનો જે રોલ જે છે એ રોલ જ એને અદા કરવા માટે એના કાર્ય જે છે એ છે, અને એના કાર્ય પરથી જ એની ભૂમિકા પારખી શકાય. કર્મચારી વ્યવસ્થાપક જે છે એ મોડર્ન ટાઈમમાં ઘણા બધા કાર્ય કરે છે અને પર્સનલ મેનેજર અથવા તો હ્યુમન રિસોર્સ મેનેજર તરીકે પણ ઓળખવામાં આવે છે, HR મેનેજર. આ કર્મચારી વ્યવસ્થાપક જે છે એનું કાર્ય પડકારયુક્ત છે, એક ચેલેન્જિંગ ટાસ્ક છે એનું. ચેલેન્જિંગ એટલા માટે કારણ કે કર્મચારી વ્યવસ્થાપકનું કાર્ય જે છે એ માત્ર વહીવટનું કાર્ય નથી. એણે માત્ર વહીવટ નથી કરવાનો, કંઈ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પ્લાન્સ નથી કરવાનું, આયોજનોનું અમલવારી નથી કરવાની, પણ સાથે સમાજ વ્યવસ્થા સંચાલિત કરવાનું પણ કામ જે છે એ એણે કરવાનું છે. માણસો સાથે રહી અને માણસો પાસેથી એણે કામ કઢાવવાનું છે. અને કોઈ પણ બે વ્યક્તિ જે છે એ સમાન નથી હોતી. માનસિક રીતે, શારીરિક રીતે, પરંપરાગત રીતે, લાગણીની દૃષ્ટિએ, વર્તનની દૃષ્ટિએ આ વ્યક્તિમાં તમને કોઈ પણ બે વ્યક્તિને તમે લઈ લો તો એમાં તમને તફાવત જોવા મળે જ. તો અહીંયા કર્મચારી વ્યવસ્થાપકે અનેક વ્યક્તિઓ સાથે રહીને એમની પાસેથી કામ કઢાવવાનું છે, અને એ બધી જ વ્યક્તિઓ માટે એ એક સરખું એને જે છે એ હેન્ડલિંગ ના કરી શકે. એક સરખી ટ્રીટમેન્ટથી એ બધી જ વ્યક્તિઓને એની પાસેથી કામ જે છે એ ના મેળવી શકે. તો માનવ તત્વની બધી જ વિશિષ્ટતાને ધ્યાનમાં રાખી અને એને સંચાલિત કરવાનું, કે સંચાલકીય અસરકારકતા પ્રાપ્ત કરવી, એ બહુ મુશ્કેલ કામ છે, ચેલેન્જિંગ ટાસ્ક છે કે જે પર્સનલ મેનેજરે કરવાનું હોય છે. બીજું કે એકમની નીતિઓ પણ છે એ સમયાંતરે બદલાતી રહે, એકમના ધ્યેયો જે છે એમાં પણ કંઈક ચેન્જીસ થતા રહે, યોજનાઓમાં ચેન્જીસ થતા રહે. તો આની સાથે પણ કર્મચારી વ્યવસ્થાપક જે છે એણે તાલ મિલાવવાનો હોય છે. એટલે એનું કામ જે છે એ ચેલેન્જિંગ ટાસ્ક એનું માનવામાં આવે છે. તો જો આપણે એના કાર્યોની વાત કરીએ તો ફર્સ્ટ, કર્મચારીની ભરતી, પસંદગી અને નિમણૂકના કાર્ય કરવા. રિક્રુટમેન્ટ, સિલેક્શન અને અપોઇન્ટમેન્ટ. યોગ્ય જગ્યા માટે યોગ્ય સંખ્યામાં, યોગ્ય સમયમાં યોગ્ય કર્મચારીઓ પ્રાપ્ત કરવા એટલે વૈજ્ઞાનિક ભરતી.
અને આવી વૈજ્ઞાનિક ભરતી માટે કર્મચારી વ્યવસ્થાપક જે છે એ એકમની જરૂરિયાતનો અંદાજ કાઢે કે કેટલા કર્મચારીઓની જરૂર છે, ભરતીના વિવિધ પ્રાપ્તિ સ્થાનો જે છે એને એસેસ કરે. આ કયા છે એ આપણે આગળના લેક્ચર્સમાં ડિટેલમાં આવશે કે ક્યાંથી કર્મચારીઓ મેળવી શકાય. પછી ભરતીની વિવિધ પદ્ધતિઓ અને જુદી જુદી કસોટી કે જેના દ્વારા પસંદગીની વિધિ થઈ શકે. આ દ્વારા કર્મચારીઓ પ્રાપ્ત કરવાનું કામ HR મેનેજર કે પર્સનલ મેનેજર કરે છે. સેકન્ડ ટાસ્ક ઓર ફંક્શન ઇઝ કર્મચારી જાળવણીના કાર્ય. કર્મચારીની ભરતી કરી લીધી, એની રિક્રુટમેન્ટ અને સિલેક્શન અને અપોઇન્ટમેન્ટ થઈ ગયું, પછી એને મેન્ટેન રાખવા, યુનિટમાં એ ટકી રહે, યુનિટને એ નિરંતર સેવા એની મળતી રહે, એના માટેના કાર્ય પણ એને કરવાના રહે છે. કર્મચારી પ્રાપ્તિના કાર્ય અનુસાર જે સંતુષ્ટ કર્મચારીની જાળવણીનું કાર્ય જે છે એ HR મેનેજરના શિરે હોય છે, જેમાં વેતન, બઢતી, બદલી અંગેની જે કોઈ નીતિઓ છે એનું નિર્માણ અને એનો અમલ કરવાનું કામ એમાં આવે. એ ઉપરાંત વૈજ્ઞાનિક રીતે વેતન નક્કી કરવા માટે જે કાર્ય વિશ્લેષણ કરવું પડે, કાર્ય વર્ણન, કાર્ય જરૂરિયાત, કાર્ય મૂલ્યાંકન, ગુણાંકન, કામગીરી મૂલ્યાંકન, આ બધા કાર્ય એણે કરવાના રહે. એનાથી ખરેખર જે જોબ એનાલિસિસ, જોબ ડિસ્ક્રિપ્શન, જોબ ઇવેલ્યુએશન, પરફોર્મન્સ અપ્રેઝલ, આ બધું કરવાથી જે છે એ એકચ્યુઅલમાં કયા કર્મચારીએ સારું કામ કરેલું છે, પ્રોડક્ટિવ વર્ક કરેલું છે એ ખ્યાલ આવશે અને સાયન્ટિફિકલી જે છે એને વેતન ચૂકવી શકાશે કે જે ન્યાયપૂર્ણ રહેશે. એ સિવાય ત્રીજું એનું ફંક્શન છે કર્મચારીઓના વિકાસને લગતા કાર્ય. કર્મચારી આપણા એકમમાં વર્ક કરતા હોય તો એનો વ્યક્તિગત રીતે એનો વિકાસ થાય, એ પણ એક ધ્યેય હોવું જોઈએ એકમનું. તો કર્મચારીને તાલીમ દ્વારા કાર્યક્ષમ કર્મચારી વર્ગ જે છે એ મેળવવો અને એને જાળવી રાખવાનું, આ કામ એણે કરવાનું રહે છે. અને આ માટે તાલીમના વિવિધ પ્રકારો, તેને અનુરૂપ પદ્ધતિઓ દ્વારા કર્મચારીઓને તાલીમ આપવું અને એનું આયોજન કરવાનું કામ જે છે એ HR મેનેજરે કરવાનું રહે છે. તાલીમ અલગ અલગ પ્રકારના કર્મચારીઓને અલગ અલગ પ્રકારની આપવાની રહે. સુપરવાઇઝરની તાલીમ અલગ હોય, કામદારની તાલીમ અલગ હોય, મેનેજરની તાલીમ અલગ હોય. તો આ અલગ અલગ પ્રકારના કર્મચારીઓને, અધિકારીઓને અલગ રીતે તાલીમ આપવી, એના માટેનું આયોજન કરવું, કઈ મેથડથી તાલીમ આપવી, એ બધું કામ HR મેનેજર જે છે એ સંભાળે છે. આપણે આગળ તાલીમનું જ્યારે ચેપ્ટર કરશું ત્યારે આ વસ્તુ આપણે સમજવાની છે કે ટ્રેનિંગ જે છે એના ટાઈપ્સ ઓફ ટ્રેનિંગ કયા કયા છે અને મેથડ્સ ઓફ ટ્રેનિંગ કઈ કઈ છે. પછી ફોર્થ ફંક્શન છે કર્મચારીની સામાજિક સુખાકારી અને કલ્યાણના કાર્ય. આપણા એકમના કર્મચારી જે છે એ સામાજિક રીતે પણ એક સારું સ્ટેટસ મેળવે, એ પણ એકમનો એક ધ્યેય હોવો જોઈએ, એક દીર્ઘદ્રષ્ટિથી જો જોઈએ તો. માનવ સંસાધન સંચાલનની જો દ્રષ્ટિએ જોઈએ તો સ્થિર અને સંતુષ્ટ કર્મચારી ગણ માટે જરૂરી સુખાકારી સંબંધી કાર્યોનો સમાવેશ જે છે એ અહીંયા થાય. જેમ કે આરોગ્યપ્રદ રહેઠાણ એમને આપવું, એમના રેસિડેન્સની વ્યવસ્થા કરવી, આરામગૃહ, રેસ્ટરૂમ્સ હોય છે ઘણી બધી કંપનીઝમાં, પછી કેન્ટીન, આનંદ પ્રમોદ અને રમતગમતની સુવિધા, એના એન્ટરટેનમેન્ટ માટે કંઈક ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવી, જૂથ વીમા યોજના, જ્યારે કર્મચારીઓને કોઈ જોખમી કામ કરવાનું હોય તો એમની ઇન્સ્યોરન્સ પોલિસી જે છે એની ફેસિલિટી આપવી કે જેથી જે કોઈ વખત અનિચ્છનીય બનાવ બને તો એવા સંજોગમાં એમનો પરિવાર જે છે એમને જે કોઈ એમની માથે મુસીબતો આવે એને ઘટાડી શકાય. પછી એમને તબીબી સારવાર આપવી, સ્વાસ્થ્ય અને સલામતીની સગવડો પૂરી પાડવી, આ બધા કાર્ય જે છે એ પણ કર્મચારી વ્યવસ્થાપકે કરવાના રહે છે. પછી ફિફ્થ ફંક્શન છે કર્મચારી શિસ્ત અને જુસ્સાને લગતા કાર્ય. કર્મચારી એકમમાં કામ કરે તો એ શિસ્તપૂર્ણ રીતે કરે અને જુસ્સો જે છે એનો ટકી રહે. જુસ્સો એટલે કામ કરવાનું એક જેનું પેશન હોય, એની જે એક કામ કરવાની લગન હોય એ ટકી રહે, એના માટેના કાર્ય પણ એને કરવાના રહે છે. તો કર્મચારી શિસ્ત અને જુસ્સાને લગતા કાર્યમાં કર્મચારી શિસ્ત, અનુશાસન, કામની શરતો, આચાર સંહિતા, શિક્ષાત્મક પગલાં વગેરેનો સમાવેશ થાય. આચાર સંહિતા એટલે કોઈ પણ કામ કઈ રીતે કરવાનું એના અંગેના નીતિ નિયમો કે જેનો ભંગ કરવાથી જે છે એ શિક્ષાત્મક પગલાં લેવા પડે, એટલે પનિશમેન્ટ એને કંઈક આપવાની થાય. તો આ અંગે જે છે એ પણ પર્સનલ મેનેજરે વિચારવાનું રહે. અને કર્મચારી પોતાના એકમ પ્રત્યે જે લાગણી ધરાવતા હોય એને કહેવાય જુસ્સો. તો આવો જુસ્સો વધારવા માટે સલામતી એની જળવાઈ રહે એ પ્રકારનું કંઈક વ્યવસ્થા કરવી, એના કામની કદર કરવી, એટલે એને પ્રેરણા આપવી, જે સારું કામ કરતા હોય એને મોટિવેશન આપવું, મોનેટરી અને નોન મોનેટરી, નાણાકીય કે બિન નાણાકીય રીતે એમને અભિપ્રેરણા આપવી. પછી એમનું મહત્ત્વ જે છે એ ધ્યાનમાં લેવું, એનું વર્ક જે છે એને રિકોગ્નાઇઝ કરવું અને અભિવ્યક્તિની તકો પૂરી પાડવાનું કામ જે છે એ પણ પર્સનલ મેનેજરનું છે. આનાથી જે એમ્પ્લોઈઝ હશે, કર્મચારીઓ હશે, એમને એકમના જ એ લોકો એક પરિવારનો હિસ્સો છે એવું એને
અનુભવ થશે, ફીલ થશે, જેનાથી એ લોકો એકમ પ્રત્યે જે છે વધારે વફાદાર રહેશે અને જુસ્સાથી કામ કરશે. પછી છઠ્ઠું કાર્ય છે કર્મચારી વ્યવસ્થાપકનું. કર્મચારી અને સંચાલકો વચ્ચેના જે ઔદ્યોગિક સંબંધો છે એની સ્પષ્ટતાનું કામ એણે કરવાનું છે. ઔદ્યોગિક સંબંધોને સ્પષ્ટતા કાર્યોની જો આપણે વાત કરીએ તો એમાં કયા કાર્યોનો સમાવેશ થાય? તો વિચાર વિનિમય માટે અસરકારક માહિતી સંચાર થવો. જો ઉચ્ચ સપાટીના સંચાલકોને કોઈ પ્રકારના ઓર્ડર્સ, આદેશો જે છે એ સૂચનાઓ છે એ કર્મચારીઓને પહોંચાડવી હોય તો એનું માહિતી સંચાર. અને નીચલા વર્ગના કર્મચારીઓ જે છે એમને કોઈ સમસ્યાઓ એમની હોય તો એ એમની કોઈ માંગણીઓ હોય કે સમસ્યાઓ હોય એ એમણે ઉચ્ચ સંચાલકો સુધી પહોંચાડવી હોય તો એના માટેનો માહિતી સંચાર. તો આની વ્યવસ્થા જે છે એ પર્સનલ મેનેજરે કરવી જોઈએ. પછી કચવાટ નિવારણ. કોઈ એમ્પ્લોઈઝને જે કંઈ ફરિયાદો હોય તો એ ફરિયાદો ઉચ્ચ સપાટી સુધી પહોંચાડી અને એ ફરિયાદોનું નિરાકરણ આવે એ પ્રકારની વ્યવસ્થા એણે કરવી જોઈએ. પછી સામૂહિક સોદાગીરી. જો કોઈ સમૂહમાં કોઈ એમ્પ્લોઈઝને કોઈ પ્રકારની અસંતુષ્ટ હોય કોઈ બાબતથી, કામની વર્ક કન્ડિશન બાબતે કે પછી વેતન બાબતે, તો એ કલેક્ટિવ બાર્ગેનિંગ કરીને, સામૂહિક સોદાગીરી કરીને એ પ્રશ્ન જે છે એનું નિરાકરણ લાવવું. પછી વાટાઘાટો કરવી. પછી સમજાવટ કરવી જો કોઈ પ્રશ્ન હોય તો એમાં લવાદ જે છે એની કામગીરી બજાવવી. તો આ બધું કામ જે છે એ કર્મચારી વ્યવસ્થાપકે સંભાળવાનું રહે છે. આ રીતે કર્મચારી વ્યવસ્થાપકના કાર્ય જે છે એ કર્મચારી મેળવવાથી લઈ અને એકમમાં એને ટકાવી રાખવા, એમનો વ્યક્તિગત વિકાસ કરવો, એમની સામાજિક સુખાકારીને દેખભાળ રાખવી અને સંચાલકો અને કર્મચારીઓના સંબંધો પણ સારા જળવાઈ રહે, એ બધું જ કામ જે છે પર્સનલ મેનેજરના ફંક્શનના ક્રાઇટેરિયામાં જે છે ઇન્ક્લુડ થઈ જાય છે. હવે જોઈએ રોલ ઓફ પર્સનલ મેનેજર. કર્મચારી વ્યવસ્થાપકની જો ભૂમિકાની વાત કરીએ તો કર્મચારી વ્યવસ્થાપક જે છે એના આ બધા જ જે આપણે કાર્યની વાત કરી એ કાર્ય જે છે એ જ એની મહત્વપૂર્ણ ભૂમિકા છે. જેમ કે સલાહકારની ભૂમિકા, એ કર્મચારીઓ માટે સલાહકાર બને છે, સંચાલકો માટે પણ એ સલાહકાર બને છે જરૂરી સંજોગોમાં. એટલે કે અહીંયા કીધું છે કાઉન્સેલર એટલે સલાહકાર. પછી વહીવટી વિકાસ અધિકારી જે છે એની પણ એ ભૂમિકા ભજવે છે, વહીવટીય કામગીરી પણ એ બજાવે છે. પછી ધારાકીય અને ન્યાયિક અધિકારીની પણ એ કામગીરી બજાવે છે. એટલે જ્યારે પણ ક્યાંય ન્યાયપૂર્ણ રીતે કોઈ બાબત જે છે એનો ઉકેલ લાવવાનો હોય તો એ પણ એનો રોલ છે. સંસ્થાના સુકાની કે પ્રવક્તાની પણ એ જે છે એ ભૂમિકા ભજવે છે, ધ સ્પોક્સમેન. પછી કટોકટી કે આટીઘૂટી ક્યારેય ઉપસ્થિત થાય તો એ પણ એ ઉકેલવાનું કામ કરે છે, એટલે કે પ્રોબ્લેમ સોલ્વર કે ફાયર ફાઇટર પણ એને કહેવામાં આવે છે. અગ્નિશામક, કે જ્યારે કાંઈ કટોકટીવાળી સિચ્યુએશન હોય તો એણે એ સિચ્યુએશન જે છે એનું શાંતિપૂર્ણ નિકાલ લાવવાનો હોય, એટલે કે શાંતિદૂતની ભૂમિકા. પછી એક જાગૃત સંત્રી કે ચોકીદાર કે રક્ષકની પણ એની ભૂમિકા છે. તો આ રીતે જે છે એના ડિફરન્ટ કાઇન્ડના રોલ છે. ધ કન્સાઇઝ રોલ, ધ કાઉન્સિલર, ધ મીડિયેટર બિટવીન employees and managers, management body, the spokesman, the problem solver, the change agent. કોઈ પણ નવું કંઈ અપડેટ લાવવું હોય તો નવા ટ્રેન્ડને સેટ કરવા માટે યુનિટમાં એ ચેન્જ એજન્ટની પણ ભૂમિકા ભજવે છે. જનરલી એમ્પ્લોઈઝ જે છે રેઝિસ્ટન્સ ટુ ચેન્જ કરતા હોય, એટલે કંઈ નવું આવે તો એમ્પ્લોઈઝ જે છે એનો વિરોધ કરતા હોય, પણ ખરેખર એ એમ્પ્લોઈઝ અને એકમ બંનેના હિતમાં હોય, પણ નવું શીખવાની આળસ કે એવા કોઈ બાબતોથી એમ્પ્લોઈઝ જે છે એનો વિરોધ કરે. તો આ ન કરે એના માટે પણ એની ટેક્ટિક્સ વાપરી અને પર્સનલ મેનેજરે જે છે એ ચેન્જ એજન્ટ બનવાનું હોય છે. તો આ રીતે એનો એઝ એન HR પણ રોલ હોય છે, હ્યુમન રિસોર્સ મેનેજર તરીકે એઝ વેલફેર પણ એનો રોલ હોય છે, કલ્યાણકારી કામ કરવા માટે. એનો ક્લેરિકલ રોલ પણ હોય છે, એડમિનિસ્ટ્રેટિવ કે વહીવટી કામ કરવા માટે. અને એનો ફાયર ફાઇટિંગ લીગલ રોલ પણ હોય છે, કે જ્યારે કોઈ ન્યાય બાબતે કે કાનૂની બાબતમાં કે કોઈ પ્રશ્નમાં કે કોઈ સમસ્યા જે છે એ સર્જાય, કે કોઈ ઔદ્યોગિક શાંતિ તૂટે એવું કોઈ સિચ્યુએશન ક્રિએટ થાય, એમાં પણ એને શાંતિદૂત બની અને આ પ્રોબ્લેમ જે છે એનો સોલ્વ કરવાનો એનો રોલ હોય છે. તો આ રીતે કર્મચારીની ભૂમિકા, એનો રોલ અને એના ફંક્શન્સ, એના કાર્ય જે છે એ બહુ વિશાળ હોય છે, કે જેનાથી એ કાર્ય જો એ સફળતાપૂર્વક બજાવે તો ધ્યેય સિદ્ધિ એકમમાં જે છે એ શક્ય બને અને એની સાથે એકમ સાથે જોડાયેલા બધા જ જે પક્ષકારો છે એમની સાથે પણ ન્યાયપૂર્ણ રીતે જે છે એ વર્તન થાય. સો અહીંયા કર્મચારી વ્યવસ્થાપકના કાર્ય અને ભૂમિકાનો ટોપિક પૂરો થાય છે. એન્ડ ઓફ ધ ટોપિક ઓફ પર્સનલ મેનેજર્સ functions and role. Thank you. For any queries or any doubts, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.